નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી એવું આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર લઈને આવી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ 2025 જે છે એની અંદર આપણે આજે જોવાના છીએ ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો. હું ધર્મેશ વાળા આપની વચ્ચે પ્રશ્નપત્ર નંબર 3 એનો વિભાગ ડી લઈને આવ્યો છું. પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમને એક ખાસ વસ્તુ જણાવી દેવાની કે ગાલા એસાઇનમેન્ટ બુક જે છે એ ગાલા એસાઇનમેન્ટ બુક માર્કેટની અંદર આપણે લઈએ છીએ તો 300 રૂપિયાની પ્રાઇઝમાં મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો 280 રૂપિયા 290 રૂપિયાની અંદર તમે ગાલા એસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મંગાવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ ગાલા એસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મંગાવવા માટે તમારે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા સાહિત્ય તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ એટલે ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે એક સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. એ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની અંદર તમારે પીડીએફ સ્વરૂપે જો મોબાઈલની અંદર જોતી હોય તો ગાલા એસાઇનમેન્ટ બુકનું પ્રથમ પાનું છે એની પાછળના ભાગ ઉપર એક QR કોડ આપેલો છે. QR કોડ તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો રહેશે. એની અંદર થોડી જ માહિતી આપણે ભરવાની છે. એ માહિતી ભરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું PDF સ્વરૂપે મોબાઈલની અંદર ગાલા એસાઇનમેન્ટ બુક ખુલી જવાનું છે. સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ મળવાની છે. અને આ બધી જ વસ્તુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો કોન્ટેક્ટ કરી અને તમારે PDF સ્વરૂપે મોબાઈલની અંદર મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે સાથે એક અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ગયા છે. ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, એ પણ આકર્ષક ઓફરની સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગાલા એસાઇનમેન્ટ બુક જે છે એ આપણે ઓફરની સાથે મેળવવું હોય, અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઓફર સાથે મેળવવું હોય તો 300 રૂપિયાની તમે ખરીદી કરો છો તો એની અંદર 15% ડિસ્કાઉન્ટ. એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો થશે NAV15. જો તમે 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરો છો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે પ્રોમો કોડ છે NAV20. આ બધી જ વસ્તુ તમે ઘરે બેઠા મંગાવી શકશો. એની માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ગાલા એસાઇનમેન્ટ બુકની વાત. હવે આપણે વાત કરીએ પ્રશ્નપત્ર નંબર 3 એનો વિભાગ ડી. વિભાગ ડી ની અંદર નીચેના પ્રશ્નોના કોઈ પણ 3 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના છે, જેના કુલ ગુણ છે 12. આપણને ખબર છે કે ભાઈ ડી ની અંદર 37 થી લઈ અને 41માં પ્રશ્ન સુધી પૂછાય, એટલે કે 5 પ્રશ્નો પૂછાય, પ્રત્યેકના 4 ગુણ હોય. એમાંથી આપણે માત્ર લખવાના છે 3 પ્રશ્નો અને 12 માર્ક્સ બેઠા મેળવી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ આજે દાખલા નંબર 37 ડી સેક્શનનો પહેલો દાખલો. તો કે નીચેની માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફા ને મૂડીકૃત કરવાની પદ્ધતિ. કઈ પદ્ધતિ કીધું છે? મૂડીકૃત કરવાની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આપણી 4 પદ્ધતિઓ આવે છે. એમાંથી ચોથી પદ્ધતિ એટલે મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો મૂડીકૃત અહીંયા નફાને કરવાનો છે અને પાઘડીનું મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી આપણને આપેલી છે નફો 90,000, 1 લાખ, 1,10,000, 1,30,000 ને 1,50,000. નફામાં સતત વધારો જોવા મળે છે. વર્ષ જોઈ લઈએ 12-13, 13-14, 14-15, 15-16 અને 16-17. તો વિદ્યાર્થી મિત્રો, વર્ષ પણ ક્રમમાં છે અને નફો આપણે જોઈએ તો સતત ને સતત શું થાય છે? વધારો થાય એટલે ભારિત સરેરાશ પદ્ધતિએ નફો શોધવો પડશે અને પછી આપણે એને મૂડીકૃત કરશું અને પાઘડીની કિંમત મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, વધારાની માહિતીની અંદર ધંધાની મિલકતો 13,40,000, ધંધાના દેવા 3,40,000 અને અપેક્ષિત વળતરનો દર 10%. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવી સ્લાઇડ ઉપર દાખલાની ગણવાની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે પહેલું લખાય રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી બરાબર
આપણું સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો આપણે કેટલી હતી? 13,40,000 અને કુલ દેવા કેટલા હતા? તો કે 3,40,000. વિદ્યાર્થી મિત્રો ચેક કરી લઈએ એકવાર. કુલ મિલકતો આપણી છે 13,40,000 અને ધંધાના દેવા છે 3,40,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 13,40,000 અને 3,40,000 માઇનસ કરો એટલે કેટલા આવી જશે? 10 લાખ. તો ધંધાની રોકાયેલી મૂડી આપણને કેટલી મળી ગઈ? 10 લાખ. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર બરાબર આપણને કેટલો આપેલો છે? 10%. વિદ્યાર્થી મિત્રો અહીંયા નંબર 3 ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ દાખલો ગણવાનો છે. ભારિત સરેરાશ નફો શોધવા માટે આપણું સૂત્ર આવશે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો ભાઈ આપણે ભારિત નફો શોધવો છે તો અહીંયા હું પહેલા એક કોષ્ટક બનાવી દઈશ. ભારિત નફો મેળવવા માટે પહેલા લખશું વર્ષ, પછી લખશું આપણે વિદ્યાર્થી મિત્રો નફો, પછી આવશે આપણો ભાર ને પછી આવશે આપણો ભારિત નફો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ષ આપણને કેટલા આપેલા છે જરાક ચેક કરીએ. તો 2012-13 થી લઈ અને 2016-17 5 વર્ષ આપણને આપેલા છે. તો આપણે અહીંયા લખી દઈએ વર્ષ 2012-13, 2013-14, 2014-15, 2015-16, 2016-17. ચાલો 5 વર્ષ થઈ ગયા. હવે આપણે નફો ચેક કરી લઈએ. તો નફો આપણને કેટલો આપેલો છે? તો કે ભાઈ 90,000, 1 લાખ, 1,10,000, 1,30,000 અને 1,50,000. તો અહીંયા લઈએ આપણે 90,000, 1 લાખ, 1,10,000, 1,30,000 ને 1,50,000. વિદ્યાર્થી મિત્રો ફરી પાછો ચેક કરી લઈએ આપણે. 90,000, 1 લાખ, 1,10,000, 1,30,000 અને 1,50,000. 90,000, 1 લાખ, 1,10,000, 1,30,000 ને 1,50,000. ચાલો વિદ્યાર્થી મિત્રો નફો આપણો લખાઈ ગયો છે. તો નફો લખાઈ ગયો પછી આપણે ભાર આપવાનો. ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં ઉપરથી ભાર આપવાનો શરૂ કરીએ 2012-13 થી. તો 2, 3, 4 ને 5 ટોટલ ભાર આપો એટલે કેટલો આવી ગયો? 15. તો આપણો થઈ ગયો કુલ ભાર. હાલો કુલ ભાર થઈ ગયો. નફો અને ભારનો શું કરો? ગુણાકાર. એટલે આપણને શું મળવાનું છે? ભારિત નફો. તો 90,000 ગુણ્યા 1 એટલે 90,000, 1 લાખ ગુણ્યા 2 એટલે 2 લાખ, 1,10,000 ગુણ્યા 3 એટલે 3,30,000, 1,30,000 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 5,20,000. 13 દુ 26, 26 દુ 52. હાલો 1,50,000 ગુણ્યા 5 કરશો એટલે 15 પંચા 75, 7,50,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો નફો આવી ગયો છે. કેટલો? તો કે 90,000, 2 લાખ, 2,30,000, 3,30,000, 5,20,000 અને 7,50,000. હવે આપણે એનો ટોટલ આપવાનો છે. ટોટલ આપો એટલે કેટલો આવશે? 18,90,000. તો અહીંયા આપણો આવી ગયો કુલ ભારિત નફો. નફો અને ભારનો શું કરી દઈએ? તો કે અહીંયા ગુણાકાર કર્યો એટલે ભારિત નફો મળ્યો ને કુલ ભારિત નફો મળ્યો એને ભાગ આપણે કરીએ ભાર વડે. તો ભારિત નફો આવ્યો 18,90,000
ભાગ્યા 15. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 18,90,000 ભાગ્યા 15. તો આપણો જવાબ આવી ગયો 1,26,000. વિદ્યાર્થી મિત્રો 1,26,000 જે મળ્યો એ ભારિત નફો મળ્યો. ભારિત સરેરાશ નફો મળ્યો એટલે આપણે હવે નંબર 4 મેળવીએ. મૂડીકૃત નફો. મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આપણને એક માર્કમાં એસક્યુ તરીકેનો પ્રશ્ન અથવા તો એમસીક્યુ તરીકેનો પ્રશ્ન આપણો પૂછાય કે ભાઈ મૂડીકૃત નફાનું સૂત્ર અથવા મૂડીકૃત નફાની વ્યાખ્યા, અથવા એમસીક્યુની અંદર મૂડીકૃત નફો એટલે પછી આપણને ઓપ્શન આપેલા હોય તો યાદ રાખવાનો ભારિત નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. તો અહીંયા ભારિત નફો આપણી પાસે છે 1,26,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો છે 10%, એટલે 10 ગુણ્યા 100. તો અહીંયા 1,26,000 ભાગ્યા 10 ગુણ્યા 100 બરાબર આપણો નફો આવ્યો 12,60,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 12,60,000 રૂપિયા મૂડીકૃત નફો મળ્યો. એના ઉપરથી આપણો નંબર 5 પાઘડી મેળવીએ. તો પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. એક માર્ક્સમાં ક્વેશ્ચન પણ પૂછી શકાય કે મૂડીકૃત નફાનું પાઘડીનું સૂત્ર જણાવો. તો મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તો મૂડીકૃત નફો આપણી પાસે આવ્યો 12,60,000 માઇનસ રોકાયેલી મૂડી આપણી પાસે છે 10 લાખ. તો અહીંયા આપણો જવાબ આવશે 2,60,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીએ માટે પાઘડીનું મૂલ્ય રૂપિયા 2,60,000 થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 38 ની. 38માં પ્રશ્નમાં એવું કીધું કે ભાઈ યશ, પ્રેમ અને હર્ષ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો. બદલીને પ્રમાણ કેટલું કરવામાં આવ્યું? 1:1. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રમાણનું આપણે કોઈ કામ છે નહીં. તો પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે, અધિક નફાની કેટલા વર્ષની ખરીદીને આધારે? 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. મિલકતો આપેલી છે આપણને 6 લાખ, દેવાએ પાસે 2,50,000, અપેક્ષિત વળતરનો દર 10%. નફો આપણે જોઈએ તો 80,000, 70,000 અને 90,000 આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ નવી સ્લાઇડ ઉપર. તો અહીંયા પહેલા આપણે લઈશું રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો આપણી કેટલી હતી? તો કે કુલ મિલકતો હતી 6 લાખ અને દેવા કેટલા હતા? 2,50,000. તો અહીંયા આપણે લઈએ 6 લાખ માઇનસ 2,50,000. 6 લાખમાંથી 2,50,000 બાદ કરો એટલે કેટલા આવ્યા? તો કે 3,50,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રોકાયેલી મૂડી 3,50,000 મળી. બીજું અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો
દર બરાબર કેટલા ટકા આપેલો છે? 10%. નંબર 3, અપેક્ષિત નફો. અપેક્ષિત નફો મેળવવા માટે તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. તો રોકાયેલી મૂડી આપણી આવી 3,50,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10% છેદમાં 100. મીંડા મીંડા જશે એટલે આપણો જવાબ આવશે 35,000. તો અપેક્ષિત વળતરનો દર 35,000 આવી ગયો. નંબર 4, સરેરાશ નફો મેળવવાનો છે. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. હાલો, કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કુલ નફો તો કે કુલ નફો બરાબર આપણને 3 વર્ષનો નફો આપેલો છે. નફો કેટલો આપ્યો જરાક જોઈ લઈએ આપણે. તો કે નફો આપ્યો 80,000, 70,000 અને 90,000. તો અહીંયા આપણે કુલ નફો લઈ લઈએ 80,000 પ્લસ 70,000 પ્લસ 90,000 ભાગ્યા 3. તો કુલ નફો આપણો થઈ જાય તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો નફો થઈ જાય ભાઈ 80,000 પ્લસ 70,000 પ્લસ 90,000 બરાબર 2,40,000 ભાગ્યા 3 કરો. ભાગ્યા 3 એટલે આપણો નફો આવી ગયો કુલ નફો 80,000. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કુલ નફો મૂકીએ 80,000 ભાગ્યા, ચાલો વિદ્યાર્થી મિત્રો કુલ નફો ભાગ્યા નથી કરવાનો તો ડાયરેક્ટ સરેરાશ નફો મળી જશે. તો અહીંયા આપણે ખાલી કુલ નફો લઈ લઈશું 2,40,000. તો ઇરેઝર કરી દઈએ કેમ કે આપણે ડાયરેક્ટ સરેરાશ નફા ઉપર વહી ગયા. તો કુલ નફાની અંદર અહીંયા લઈ લેવાનો 2,40,000. કુલ નફો મેળવવાનો હતો, આપણે ડાયરેક્ટ સરેરાશ નફો મેળવવા મળ્યા. તો અહીંયા 2,40,000 ભાગ્યા 3 કરી દઈએ તો આપણો નફો મળી ગયો ભાઈ 80,000. તો 80,000 રૂપિયા સરેરાશ નફો મેળવો. આપણે ડાયરેક્ટ સરેરાશ નફો મેળવી લીધો. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરી દઈએ કે ભાઈ સરેરાશ નફો મળી ગયો તો હવે આપણે મેળવવાનો થશે અધિક નફો. નંબર 5, અધિક નફો મેળવવા માટે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચાલો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો કરીએ તો અહીંયા સરેરાશ નફો આપણને કેટલો મળ્યો તો કે ભાઈ 80,000 માઇનસ અપેક્ષિત નફો આપણને કેટલો મળ્યો તો કે 35,000. ચાલો 80,000 માંથી 35,000 બાદ કરીએ એટલે કેટલા આવી ગયા તો કે 45,000. નંબર 6, પાઘડીનું મૂલ્ય શોધવા માટે આપણે સૂત્ર લઈશું અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અધિક નફો આવ્યો 45,000 ગુણ્યા ખરીદીના વર્ષો આપણને કેટલા આપેલા હતા વિદ્યાર્થી મિત્રો તો કે ખરીદીના વર્ષો આપણને કીધા હતા 3 વર્ષની ખરીદીના આધારે. તો અહીંયા 3 વર્ષની ખરીદી લઈ લઈએ. 3 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 45,000 ગુણ્યા 3 કરીએ એટલે આપણે આવ્યા 1,35,000. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખશું પાઘડીનું
મૂલ્ય 1,35,000 રૂપિયા થાય। તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો દાખલા નંબર 38। ત્યાર પછી આપણે વાત કરીએ દાખલા નંબર 39 ની। વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 39 ની અંદર આપણને કીધું છે કે મીના કંપની લિમિટેડનું 31/3/2023 અને 31/3/2024 ના રોજ પૂરા થતા વર્ષના નીચે આપેલા નફા નુકસાન પત્રક પરથી તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો। તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આપણને માહિતી આપી છે વેચાણની ઉપજ 2024-23 ની, અન્ય આવકો 2024-23 ની, ચોખ્ખી ખરીદી 2023-24 ની, અન્ય ખર્ચા પણ શું કીધું વેચાણની ટકાવારી। વેચાણની ટકાવારી એટલે કે અહીંયા જે ટકા આપ્યા છે એની ઉપરથી વેચાણ જે આપેલું છે એની ટકાવારી કાઢવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વેચાણ ઉપરથી ટકાવારી મેળવીએ તો 45 લાખ ગુણ્યા 22%, તો અહીંયા ભાગ્યા 100, તો આપણા કેટલા આવ્યા 9,90,000। તો વિદ્યાર્થી મિત્રો 22% ને હવે ભૂલી જવાના, આપણી રકમ આવી ગઈ 9,90,000। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા 18% કરવાના છે, પણ કોના વેચાણના, તો કે 52 લાખ ગુણ્યા 18%, તો કેટલા આવી જશે તો કે ભાગ્યા 100। તો અહીંયા ફરીથી કરવું પડશે 52 લાખ ગુણ્યા 18 ભાગ્યા 100, તો આવ્યા 9,36,000। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણી પાસે 9,90,000 અને 9,36,000, એટલે હવે 18% ને આપણે ભૂલી જવાના। તો અહીંયા 2 લાખ અને 1 લાખ એ સ્ટોકમાં ફેરફારની રકમ આપેલી છે। તો અહીંયા કરવેરાનો દર 30% આપેલો છે। તો આપણે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવીએ તો નવી સ્લાઇડ ઉપર આપણે જવું પડશે। ચાલો તો અહીંયા આપણે બનાવી દઈએ તુલનાત્મક નફા નુકસાનનું પત્રક કે કેવી કંપની લિમિટેડ હતી, તો કે મીના કંપની લિમિટેડ। મીના કંપની લિમિટેડ નું તુલનાત્મક નફા નુકસાન પત્રક। તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા 6 બોક્સ બને છે એ આપણને ખ્યાલ છે। તો પહેલું બોક્સ બનશે વિગતનું, બીજું બોક્સ બનશે નોંધ નંબર, ત્રીજું બોક્સ બનશે આપણું પાછલું વર્ષ, ચોથું બોક્સ બનશે આપણું ચાલુ વર્ષ, પછી આપણું બનશે વધારો ઘટાડો રૂપિયામાં, અને પછીનું આપણું બોક્સ બનશે વધારો ઘટાડો ટકાવારીમાં। તો વિદ્યાર્થી મિત્રો આપણું ચાલુ વર્ષ ને પાછલું વર્ષ કયું છે, તો કે 2023 અને 2024। તો 2023 31/3/2023 એ પાછળનું વર્ષ ને 31/3/2024 એ આપણું કેવું વર્ષ ચાલુ વર્ષ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ કે ભાઈ વેચાણની ઉપજો, પછી આવશે અન્ય ઉપજો, એટલે બંનેનો સરવાળો કરશું એટલે આપણે આવશે કુલ ઉપજો। પછી આપણે જરાક જોઈ લઈએ ભાઈ અન્ય આવકો આવી ગયો એટલે અન્ય ઉપજ, ચોખ્ખી ખરીદી, અન્ય ખર્ચા અને સ્ટોકમાં ફેરફાર। તો ભાઈ અહીંયા ખર્ચાઓ લઈએ તો ચોખ્ખી ખરીદી
અન્ય ખર્ચા અને સ્ટોકમાં ફેરફાર. આનો ટોટલ આપણે આપશું એટલે આપણો આવી જશે કુલ ખર્ચાઓ. હાલો, કુલ ઉપજોમાંથી કુલ ખર્ચાઓ બાદ કરશું એટલે આપણો આવશે આવક વેરા પહેલાનો નફો. એમાંથી માઇનસ આપણે કરવાનો થશે આવક વેરાનો દર, જે આપણને આપ્યો છે 30%. ચાલો એને બાદ કરી દઈએ એટલે આપણી જે અમાઉન્ટ આવશે એને કહેવાશે આવક વેરા પછીનો નફો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું છે. એમાં જે માહિતી આપણને આપી છે આંકડાકીય, એ આંકડાકીય માહિતી આપણે લખી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આંકડાકીય માહિતીની અંદર જોઈ લઈએ. 45,02,024, પછી 2,00,000, 32,00,000, 9,90,000 અને 2,00,000. ચાલો, તો અહીંયા 2024 ની અંદર 45,00,000, 2,00,000, પછી આપણને કીધું છે 32,00,000, 9,90,000 ને 2,00,000. 32,00,000, 9,90,000 અને 2,00,000. પણ કેવા? માઇનસ. કૌંસમાં આપ્યા છે એટલે માઇનસ ગણાશે. ચાલો, ત્યાર પછી આપણે 2023 ની માહિતી જરાક જોઈ લઈએ. 52,00,000, 10,00,000, 38,00,000. હાલો, અહીંયા 52,00,000, 10,00,000, 38,00,000. ચાલો, ત્યાર પછી 9,36,000 ને પછી આવશે 1,00,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 9,36,000 અને 1,00,000. 52,00,000, 10,00,000, 38,00,000, 9,36,000 ને 1,00,000. હાલો, ફરી વાર એકવાર ચેક કરી લઈએ. 52,00,000, 10,00,000, 38,00,000, 9,36,000 ને 1,00,000. ઓકે, હાલો, માહિતી આપણી ફિલઅપ થઈ ગઈ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળા ઉપર, બાદબાકી ઉપર, ગુણાકાર ઉપર ને ભાગાકાર ઉપર ધ્યાન આપવાનું છે. તો અહીંયા આપણા કોષ્ટકના ક્રમાંક છે 1, 2, 3, અહીંયા 4. પાંચમું ખાનું મેળવવા માટે આપણે કરવાનું છે ચોથું માઇનસ ત્રીજું, ને છઠ્ઠું ખાનું મેળવવા કરવાનું છે પાંચમું ખાનું ભાગ્યા ત્રીજું ખાનું ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરવાળો બાદબાકી કરીએ. પહેલા ટોટલ આપી દઈએ. તો 52,00,000 ને 10,00,000 એટલે 62,00,000. 45,00,000 ને 2,00,000 એટલે 47,00,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 38,00,000, 9,36,000 માઇનસ 1,00,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ આપણે. તો અહીંયા માહિતી આપણે જોઈએ છે. તો એની અંદર 38,00,000 પ્લસ 9,36,000 માઇનસ 1,00,000. તો અહીંયા આપણે આવી ગઈ રકમ 46,36,000. ચાલો, ત્યાર પછી અહીંયા માહિતી ફિલઅપ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો 32,00,000 પ્લસ 9,90,000 પ્લસ માઇનસ કરવા પડશે 2,00,000. તો અહીંયા આવ્યા 39,90,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરીએ. તો આપણે માઇનસ કરીએ કે ભાઈ 62,00,000 માઇનસ 46,36,000 બરાબર 1,56,400.
એના ગુણ્યા 30 ભાગ્યા 100 બરાબર આવ્યા 46,920. ₹62,00,000 માઇનસ 46,36,000 15,64,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આંકડા જોવામાં બાય મિસ્ટેક થઈ છે, તો અહીંયા ફરીથી આપણે ઇરેઝર કરી દઈએ. 15,64,000 આવશે. આપણે 1,56,000 કરી નાખ્યા હતા. આવી યાદ રાખજો, ભૂલ ન થાય. ગુણ્યા 30 ભાગ્યા 100 તો આ 4,69,200. 4,69,200 માઇનસ કરી દઈએ 15,64,000 કરો એટલે 10,94,800. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ભાઈ 47,00,000 માઇનસ 39,90,000. તો અહીંયા આવ્યા આપણી પાસે 7,10,000 એના ગુણ્યા 30%. તો આપણી પાસે આવ્યા 2,13,000 ભાગ્યા પેલા માઇનસ કરવા પડશે 2,13,000 7,10,000 માંથી માઇનસ કરીએ તો 4,97,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા આંકડાઓ બધા જે હતા એની માહિતી આપણે મેળવી લીધી. હવે આપણે પાંચમું ખાનું મેળવવાનું છે. પાંચમું ખાનું મેળવવા માટે ચોથું માઇનસ ત્રીજું. તો 45,00,000 માંથી 52,00,000 માઇનસ કરીએ. 45,00,000 માઇનસ 52,00,000 બરાબર માઇનસ 7,00,000. ચાલો ત્યાર પછી 2,00,000 માઇનસ 10,00,000 એટલે 8,00,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી પાછી એકવાર રકમ ચેક કરીએ. 2024ની માહિતીમાં 45,00,000 2,00,000 32,00,000 45,00,000 2,00,000 32,00,000 9,90,000. ઓલામાં જોઈએ આપણે 52,00,000 10,00,000. ઓકે છે, ઓકે છે. ચાલો એવડી મોટી માઇનસ રકમ આવે એટલે એકવાર ચેક કરવાનું મન થયું. ચાલો ઓકે, અહીંયા 47,00,000 જે છે એ 47,00,000 માંથી 62,00,000 માઇનસ કરીએ તો 47,00,000 માઇનસ 62,00,000 બરાબર 15,00,000. પણ કેવા? માઇનસ. ચાલો ત્યાર પછી 32,00,000 માઇનસ 38,00,000. 32 માઇનસ 38 કરીએ. 32 માઇનસ 38 એટલે આવશે 6,00,000. પણ કેવા? માઇનસ. ચાલો ત્યાર પછી 9,90,000 માઇનસ 36,000. 9,90,000 માઇનસ 36 9,36,000.
બરાબર 54,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 2 લાખ માઇનસ 1 લાખ એટલે 1 લાખ. ચાલો ત્યાર પછી 39,90,000 માઇનસ 39,90,000 માઇનસ 46,36,000 બરાબર 6,46,000 માઇનસ 7,10,000 માઇનસ 15,64,000 7,10,000 માઇનસ 15,64,000 તો અહીંયા આવ્યા 8,54,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 2,13,000 માઇનસ 4,69,200 2,13,000 માઇનસ 4,69,200 માઇનસ કરીએ એટલે આપણા જવાબ આવ્યો માઇનસ 2,56,200. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 4,97,000 માઇનસ 10,94,800 10,94,800 એટલે એવા માઇનસ 5,97,800. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમું ખાનું ભાંગ્યા ત્રીજું ખાનું કરીએ એટલે આપણો હવે જવાબ આવશે 7 લાખ ભાંગ્યા 52 લાખ 7 લાખ ભાંગ્યા 52 લાખ ગુણ્યા 100 13.46. ચાલો ત્યાર પછી 8 લાખ ભાંગ્યા 10 લાખ 8 લાખ ભાંગ્યા 10 લાખ ગુણ્યા 100 એટલે આવ્યા 80%. 15 લાખ ભાંગ્યા 62 લાખ 15 લાખ ભાંગ્યા 62 લાખ ગુણ્યા 100 24.19. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 6 લાખ ભાંગ્યા 38 લાખ 6 લાખ ભાંગ્યા 38 લાખ ગુણ્યા 100 એટલે આવ્યો 15.79. 78 છે પણ પાછળ 9 છે એટલે આપણે 79 લઈ લઈએ. 54,000 ભાંગ્યા 9,36,000 54,000 ભાંગ્યા 9,36,000 ગુણ્યા 100 5.77. ચાલો ત્યાર પછી 1 લાખ ભાંગ્યા 1 લાખ 1 લાખ ભાંગ્યા 1 લાખ ગુણ્યા 100. ચાલો વિદ્યાર્થી મિત્રો 100% આવે ફાઇનલ. હાલો ત્યાર પછી 6,46,000 ભાંગ્યા 46,36,000 6,46,000 ભાંગ્યા 46,36,000 ગુણ્યા 100 13.93. ચાલો 8,54,000 ભાંગ્યા 15,64,000 8,54,000 ભાંગ્યા 15,64,000 ગુણ્યા 100 બરાબર 54.97.
60. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણેયનો જવાબ 54.60 54.60 જ આવશે, કારણ કે આપણે જે નફો હતો એના 30% અને 70% કર્યા છે, એટલે બધા જ નો ટોટલ કેવો આવી જાય એના 54.60. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો દાખલા નંબર. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે નામાના મૂળ તત્વોને લઈને ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસ દ્વારા એક કોર્સ ડિઝાઇન કરાયેલો છે. એ કોર્સની અંદર આપને પ્રકરણ પ્રમાણે આઈએમપી બેચ, આઈએમપી પ્રશ્નો અને આઈએમપી પ્રશ્નોની સાથે લાઈવ લેક્ચરની સાથે એના રેકોર્ડેડ લેક્ચર તમને મળવાના છે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે ઝીણવટપૂર્વકની સમજ આપણે મેળવવાની છે. અને એની સાથે સાથે જે કાંઈ આઈએમપી પ્રશ્નો હશે એનું પીડીએફ સ્વરૂપે તમને એક મટીરિયલ મળવાનું છે. અને જો તમને કોઈ પણ ડાઉટ રહેતા હોય નામાના મૂળ તત્વોને લગતા, તો ડાઉટ ક્લાસની અંદર આપણું ડાઉટ સોલ્યુશન પણ થવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને એની સાથે સાથે તમને વોટ્સએપ સપોર્ટ નામાના મૂળ તત્વોને લઈને હર હંમેશ મળવાનો છે. અને આગળના વર્ષના જે પેપર સેટો ગયા છે એ બોર્ડના પ્રશ્નપત્રનું આપણે સરળતાથી સમજૂતીપૂર્વક એનું રિવિઝન પણ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે આપ આની અંદર જોડાઈ જાઓ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વાત મારે કરવી છે પ્રશ્ન નંબર 40ની. નીચે આપેલી વિગતોને આધારે કામગીરી ગુણોત્તર અને ચોખ્ખા નફાના ગુણોત્તરની ગણતરી કરો. કામગીરી ગુણોત્તર અને ચોખ્ખા નફાના ગુણોત્તરની ગણતરી આપણે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા તો કામગીરી ગુણોત્તર માટે આપણે સૂત્ર આપણને આવડવું જરૂરી છે. ચોખ્ખો નફો આપણે આગળના પ્રકરણો ની અંદર જોઈ ગયા, પેપર સેટની અંદર પાછો અહીંયા ફરીવાર ચોખ્ખો નફો પૂછવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કામગીરી ગુણોત્તર મેળવવા માટે આપણે સૂત્ર પહેલા લઈ લઈએ. તો કે પહેલું આપણે મેળવીએ કામગીરી ગુણોત્તર. કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ગુણ્યા 100 વેચેલ માલની પડતર આપણે મેળવવી છે. તો વેચેલ માલની પડતર મેળવવા માટે આપણે સૂત્ર લઈ શકીએ, પણ પહેલા આપણે આપણી માહિતી જે આપી છે એની અંદર આપણે જોઈ લઈએ. વેચેલ માલની પડતર ક્યાંય તમને દેખાય છે? આ તો કે વેચેલ માલની પડતર અમને આપેલી છે. કેટલી આપી? 3,25,000. વેચાણ કેટલું આપ્યું? 6 લાખ. કામગીરીના ખર્ચા કઈ દેખાય છે? તો કે કામગીરીના ખર્ચા દેખાતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, મારે કામગીરીના ખર્ચા જોઈએ છે. તો કામગીરી ખર્ચની અંદર કોનો સમાવેશ કરીએ કાંઈ? તો કે ભાઈ આમાં આપ્યો છે ઈ ઘસારો, પછી લેવાય વહીવટી ખર્ચા, પછી લેવા હે વેચાણ ખર્ચા. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ઘસારો, વહીવટી ખર્ચા અને વેચાણ ખર્ચા છે. નાણાકીય ખર્ચા લેવાય નહીં, ડિવિડન્ડની ઉપજ ન લેવાય, બિનકામગીરી ખર્ચા પણ ન લેવાય, કેમ કે આપણને કામગીરી ખર્ચા પૂછેલા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કામગીરી ખર્ચા આપણે મેળવી લઈએ. એની પહેલા આપણે વેચાણ 6 લાખ રૂપિયા અને વેચેલ માલની પડતર 3,25,000 રૂપિયા લખી દઈએ. તો ભાઈ વેચેલ માલની પડતર આવી 3,25,000, વેચાણ આપ્યું આપણું 6 લાખ. મારે શોધવાના છે કામગીરીના ખર્ચા ગુણ્યા 100. તો કામગીરીના ખર્ચા મેળવીએ. કામગીરી ખર્ચા બરાબર મારી પાસે હતા ઘસારો, મારી પાસે હતા વહીવટી ખર્ચા, મારી પાસે હતા વેચાણ ખર્ચા.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રકમ જોઈ લઈએ કે ભાઈ ઘસારો કેટલો 45,000, વહીવટી ખર્ચા કેટલા 70,000, વેચાણ ખર્ચા કેટલા 60,000. 45 + 70 + 60, 45 + 70 + 60. આવું છે ને વિદ્યાર્થી મિત્રો? તો જરાક જોઈ લો પાછું ફરીથી. 45,000, 70,000 અને 60,000. તો વિદ્યાર્થી મિત્રો 45,000, 70,000 ને 60,000 કેલ્ક્યુલેશન કરી લેવાનું. 45,000 + 60,000 પ્લસ કેટલા છે 70,000. તો આપણે આવી ગયા 1,75,000. તો 1,75,000 રૂપિયા અહીંયા 1,75,000 રૂપિયા મૂકીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે 1,75,000 પ્લસ કરવાના 3,25,000 ભાગ્યા કરશું આપણે 6 લાખ ગુણ્યા કરશું 100 એટલે આપણને ટકાવારી મળશે 83.33%. હાલો, આ વિદ્યાર્થી મિત્રો હતો આપણો કેવો ગુણોત્તર? કામગીરી ગુણોત્તર. હવે આપણો આવે નંબર 2, ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર વિદ્યાર્થી મિત્રો આપણો થશે કરવેરા પહેલાનો પછીનો નફો યાની ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો આપણે કરવેરા પછીનો નફો તો આપણને નથી આપ્યો, પણ વેચાણ આપણને આપ્યું છે કેટલું 6 લાખ. ચોખ્ખું વેચાણ 6 લાખ લીધું હતું ગુણ્યા 100. કરવેરા પછીનો નફો મારે શોધવો છે તો અહીંયા હું એક કોષ્ટક બનાવીશ જેની અંદર આપણે કરવેરા પછીનો નફો શોધીએ. વિગત ને રકમ. તો કે ભાઈ વેચાણ પ્લસ વ્યાજ ઉપજ. વેચાણ ને વ્યાજની ઉપજ આપણને આપેલું હતું ને વિદ્યાર્થી મિત્રો? હા, તો કે વેચાણ કેટલું આપ્યું 6 લાખ, વ્યાજની ઉપજ કેટલી આપી 46,000. તો અહીંયા બેને આપણે લખી દઈએ વેચાણ આપ્યું 6 લાખ પ્લસ 46,000 એટલે ટોટલ થઈ ગયો 6,46,000. તો અહીંયા આપણે થઈ ગઈ કુલ આવક. એમાં આવે લઈએ ખર્ચા. તો વિદ્યાર્થી મિત્રો એક તો આપણે કામગીરી ખર્ચા લઈ લીધા છે બરાબર, તો એ આપણે છતાં અહીંયા બધા જ ખર્ચાઓ લઈ લઈએ. તો કે ભાઈ આપણે બિનકામગીરી ખર્ચા, ઘસારો, વહીવટી ખર્ચા, વેચાણ આવી ગયું. તો પહેલા આપણે લખી દઈએ બિનકામગીરી ખર્ચા. પછી કામગીરી ખર્ચા. તો કે બિનકામગીરી ખર્ચા કેટલા હતા? તો કે 36,000. ને કામગીરી ખર્ચા ભાઈ બિનકામગીરી ખર્ચા 36,000. કામગીરી ખર્ચા આપણે અહીંયા મેળવ્યા છે વિદ્યાર્થી મિત્રો. કામગીરી ખર્ચા 1,75,000. જોજો કામગીરી ખર્ચમાં આપણે શું શું લીધું એ તો બધાને ખ્યાલ છે ને? તો કે કામગીરી ખર્ચમાં લીધો ઘસારો, વહીવટી ખર્ચા અને વેચાણ ખર્ચા. હાલો, હવે બાકી રહ્યું આપણી પાસે નાણાકીય વેચેલ માલની પડતર અને નાણાકીય ખર્ચા. વેચેલ માલની પડતર 3,25,000 અને નાણાકીય ખર્ચા 85,000. તો અહીંયા આપણે લખીએ વેચેલ માલની પડતર 3,25,000 ને પ્લસ લઈએ નાણાકીય ખર્ચા 85,000. વિદ્યાર્થી મિત્રો આપણે ખર્ચાનો સરવાળો આપીએ એટલે આપણને મળશે કુલ ખર્ચાઓ કેટલા? તો કે આપણે કેલ્ક્યુલેટરમાં કરી લઈએ 36,000 પ્લસ 1,75,000
પ્લસ 3,25,000 પ્લસ 85,000. તો આપણા આવ્યા કેટલા? ફરીથી ભૂલ કંઈક થઈ તો કે 36,000 પ્લસ 1,75,000 પ્લસ 3,25,000 પ્લસ 85,000 6,21,000 6,21,000. વિદ્યાર્થી મિત્રો 6,21,000 આવ્યા. 6,46,000 કુલ આવકોમાંથી કુલ ખર્ચાઓ બાદ કરીએ. 6,46,000 માઇનસ 6,21,000 તો આપણી પાસે આવ્યા 25,000. 25,000 જે આવ્યા એને કહેવાય આવકવેરા પહેલાનો નફો. એમાંથી માઇનસ કરીએ આવકવેરાનો દર 30%. જોઈ લઈએ 30% છે તો કે આવકવેરાનો દર કેટલો છે? 30%. આવકવેરાનો દર 30% લઈ લઈએ તો ભાઈ 25,000 ગુણ્યા 30 ભાગ્યા 100 કેટલા આવ્યા? 7,500. માઇનસ કરો એટલે માઇનસ 25,000 એટલે આવ્યા 17,500. તો 17,500 આવ્યા એને કહેવાય આવકવેરા પછીનો નફો. તો આવકવેરા પછીનો નફો મિત્રો આપણે અહીંયા આવકવેરા પછીનો નફો લખવાનો 17,500 એટલે આપણો ચોખ્ખો નફો થયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 17,500 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 બરાબર આપણો જવાબ આવ્યો 2.92%. ભાણું કેમ લીધા વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા આપણે શું થઈ ગયું? 2.91 પાછળ આવ્યા 66 એટલે આપણે લીધા 2. હાલો વિદ્યાર્થી મિત્રો આ આપણું થઈ ગયું છે દાખલા નંબર 40 નું કામ. હવે આપણે દાખલા નંબર 40 પછી જોઈએ દાખલા નંબર 41. અમી કંપનીની આપવામાં આવેલી માહિતીને આધારે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને ઓગસ્ટ 2020 ની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પૂછે ત્યારે તમારે સૌ પ્રથમ શું કરવાનું છે? 2 વર્ષની માહિતી આપણને આપેલી હોય તો એના ઉપરથી પહેલા આપણે એક માહિતી મેળવી લઈએ. તો કે તફાવત કાઢીએ તો કે 64,000 માઇનસ 89,000 એટલે આપણે આવશે 25,000. તફાવત 18,000 માઇનસ 34,000 કરશો એટલે તમને મળશે તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું લાગે તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી નાખો. 18,000 માઇનસ 34,000 એટલે આવશે 16,000. ચાલો વિદ્યાર્થી મિત્રો કેલ્સીને આપણે ખુલ્લું રાખીએ. તો અહીંયા આગળ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કરવેરાની જોગવાઈ જે ચાલુ વર્ષની છે એટલે કે આ ચાલુ વર્ષની જોગવાઈ ઉમેરોની અંદર અને આ જ ગયા વર્ષની જોગવાઈ છેલ્લે બાદ કરવામાં લેવા નહીં. ચાલો અહીંયા આને ઉમેરો કરવાનો થશે અને બાદ કરવાની થશે. ચાલો ઘસારો 2016 માં હતો 16,000 અને 17 માં થયો 28,000. તો ભાઈ ઘસારો કેટલો હતો? તો કે ભાઈ 28 માઇનસ 16 બરાબર 12,000. તફાવત આવ્યો વિદ્યાર્થી મિત્રો
ત્યાર પછી આપણે આવીએ તો કે કોની ઉપર, તો કે પાઘડી ઉપર 19 હતી એની 4 થઈ, તો કે 4000 રૂપિયાની શું કરી માંડવાળ. પાઘડીની શું થાય વિદ્યાર્થી મિત્રો? પાઘડીની થાય માંડવાળ. પાઘડી અદ્રશ્ય મિલકત છે ને અદ્રશ્ય મિલકતની શું થાય? માંડવાળ થાય. દેવાદારો આપણી પાસે હતા 18,000 એ થઈ ગયા 38,000, એટલે સીધો દેવાદારોમાં 20,000 શું થઈ ગયો? વધારો. ચાલો ત્યાર પછી અહીંયા 22,000 હતા એના કેટલા થઈ ગયા? સીધા 45,000, એટલે અહીંયા ફરક પડી ગયો આખો 23,000 તો લેણદારો 23,000 રૂપિયાનો વધારો સાથે. ત્યાર પછી લેણી હુંડી એ 4,000 રૂપિયાના ઘટાડા સાથે, 4,000ના ઘટાડા સાથે, અને આ આવી ગયું 6,15 માંથી 9 જાય એટલે 6,000ના ઘટાડા સાથે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક માહિતી મેળવી લીધી છે. હવે એ માહિતી પરથી આપણે બનાવીએ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહને જોઈએ તો અહીંયા કઈ કંપનીને ચોપડે છે? તો કે અમી કંપનીના ચોપડે. અમી કંપનીના ચોપડે, અમી કંપનીના ચોપડે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ચાલો કોષ્ટક બનાવી દઈએ, સાદું સિમ્પલ. ચાલો ઇનર કોલમ આઉટર કોલમ રાખવું હોય તો રાખી શકીએ. વિગત, નોંધ નંબર, રકમ, રકમ માઇનસ પ્લસ કરવા માટે તો અહીંયા પહેલા આપણે લઈએ નફા નુકસાન પત્રક નો નફો. ચાલો નફા નુકસાન પત્રકનો નફો વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્ષનો અને ગયા વર્ષનો આપણે માઇનસ પ્લસ કરી દીધો છે. તો કે અહીંયા ગયા વર્ષનો તો 64,000, એના થઈ ગયા 89,000, એટલે 25,000 રૂપિયાના વધારા સાથે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખી દેવું નફા નુકસાનનો પત્રકનો વધારો 25,000 રૂપિયા. ચાલો ત્યાર પછી એની અંદર રકમ ઉમેરો કરવાની છે. ઉમેરો શું શું થાય? તો કે ભાઈ જોગવાઈ અને ફાળવણી અને ખર્ચા. ચાલો જોગવાઈ ફાળવણીના ખર્ચા આપણે ધ્યાનમાં લઈ લઈએ. તો અહીંયા આપણી પાસે શું આપેલું છે? તો કે જરાક જોઈ લઈએ. તો કે ભાઈ સામાન્ય અનામત કેટલું આવ્યું? 16,000. તો અહીંયા આપણે લઈ લઈશું સામાન્ય અનામત, તો કે ભાઈ 16,000. ત્યાર પછી આપણે જોઈએ તો કે કરવેરાની જોગવાઈ. એમાં પહેલા આપણે લેવાની છે ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ. ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ. તો ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ વિદ્યાર્થી મિત્રો કેટલી આવી? તો કે ચાલુ વર્ષની છે 22,000 રૂપિયા. તો 22,000. ચાલો ત્યાર પછી આપણે લઈશું ઘસારો. ઘસારો તો કે 12,000 રૂપિયાનો ઘસારો વધારો થયો. તો કે ઘસારામાં વધારો કેટલાનો? તો કે 12,000 રૂપિયાનો. ત્યાર પછી આગળ વધીએ એટલે આવ્યું પાઘડી. પાઘડીની શું કરવામાં આવી? માંડવાળ. તો કે પાઘડીની માંડવાળ. પાઘડીની માંડવાળ થઈ કેટલી થઈ? તો કે ભાઈ 4,000 રૂપિયાની. ચાલો ત્યાર પછી આવ્યું બાદ બિનકામગીરી આવકો. બિનકામગીરી આવકો આપણી પાસે છે નહીં, એટલે આપણે મૂકી દઈએ ડેશ. માઇનસ પ્લસ કરવાની જરૂર નહીં પડે, માત્ર ખાલી શું કરશું? ઉમેરો. તો અહીંયા ઉમેરો કરીએ તો ભાઈ 16,000 પ્લસ 22,000 પ્લસ
12,000 પ્લસ 4,000 પ્લસ અહીંયા ટોટલ આવી ગયા 54,000. તો ભાઈ 54,000 પ્લસ કરીએ પ્લસ 25,000 તો આપણી પાસે આવી ગયા 79,000. તો 79,000 જે વિદ્યાર્થી મિત્રો આવ્યા એને કહેવાય કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. હાલો હવે એની અંદર ઉમેરો કરવાનો કાર્યશીલ મૂડીમાં ને એમાંથી આપણે બાદ કરવાનું. ભાઈ ઉમેરોમાં લેવું પહેલા ચાલુ મિલકતમાં ઘટાડો, ચાલુ દેવામાં વધારો, ત્યાર પછી ચાલુ મિલકતમાં વધારો ને ચાલુ દેવામાં ઘટાડો. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે આપણું કોષ્ટક જરાક ચેક કરી લઈએ ફરી પાછું. તો એની અંદર આપણને કીધું છે કે ભાઈ ચાલુ દેવા અને મિલકતોમાં વધારો ઘટાડો. તો કે ભાઈ દેવાદારો ચાલુ મિલકતમાં વધારો થયો, લેણદારો ચાલુ મિલકતમાં ચાલુ દેવામાં વધારો થયો, લેણી હુંડી. પેલા ચાલુ મિલકતમાં વધારો થયો એને આપણે લખીએ તો ચાલુ દેવામાં, અને મિલકતમાં વધારાની અંદર જોઈએ તો દેવાદારો જે વધારો થયો તો ચાલુ મિલકતોની અંદર વધારો દેવાદારો. ચાલુ મિલકતમાં વધારો દેવાદાર. દેવાદાર કેટલા રૂપિયાનો વધારો સાથે? તો કે ભાઈ 20,000 વધારા સાથે. તો કે અહીંયા આવશે 20,000. ત્યાર પછી લેણદારો એટલે ચાલુ દેવા, ચાલુ દેવામાં 23,000 વધારો. તો ચાલુ દેવામાં વધારો, ચાલુ દેવામાં વધારો લેણદાર 23,000 વધારા સાથે. ત્યાર પછી લેણી હુંડી, લેણી હુંડીમાં એટલે ચાલુ મિલકતની અંદર ઘટાડો 4,000 રૂપિયાના ઘટાડા સાથે લેણી હુંડી. ચાલુ મિલકતમાં ઘટાડો લેણી હુંડી 4,000. ત્યાર પછી દેવી હુંડી એટલે ચાલુ દેવામાં ઘટાડો તો 6,000 ઘટાડા સાથે દેવી હુંડી. ચાલુ દેવામાં ઘટાડો દેવી હુંડી 6,000 ઘટાડા સાથે. તો ભાઈ આ માઇનસ થશે તો અહીંયા આપણી રકમ માઇનસ પ્લસ કરતા કેટલી આવશે? તો કે ભાઈ 4,000 પ્લસ 23,000 માઇનસ 20,000 માઇનસ 6,000. તો અહીંયા આપણી રકમ આવી માઇનસ પ્લસ કરતા 1,000. તો 1,000 પ્લસમાં રકમ આપણી આવી એટલે અહીંયા ટોટલ રકમ થઈ 80,000. આ 80,000 જે આવ્યું એ કહેવાય કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાંથી માઇનસ ગયા વર્ષની કરવેરાની જોગવાઈ. ગયા વર્ષની કરવેરાની જોગવાઈ આપણે જરાક જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ગયા વર્ષની કરવેરાની જોગવાઈ છે 23,000. 23,000 ને આપણે શું કરવાની રહેશે? માઇનસ 23,000 રૂપિયા કરીએ એટલે આપણો જવાબ જે છે એ આવશે કરવેરાની જોગવાઈ આપણે કરી દીધી 23,000ની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે જવાબ આવ્યો એ જવાબ ગણાશે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો કેવો પ્રવાહ આવશે? તો કે ભાઈ અહીંયા 23,000 80,000 માંથી માઇનસ કરશો એટલે આવશે 57,000 જવાબ. ચોખ્ખો આવક રોકડ પ્રવાહ ગણવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. થોડીક જગ્યાનો અભાવ પડ્યો છે પણ કાંઈ વાંધો નહીં, બરોબર. જરાક તમારે
કોમેન્ટ બોક્સની અંદર જવાબ શેર કરી દેવાનો રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આજનો આપણો પ્રશ્નપત્ર નંબર 3નો ડી સેક્શન પૂર્ણાવધિ તરફ લઈ જઈએ. એની પછી આપણે એક વાત કરી દઈએ કે ભાઈ નવાના મૂળ તત્વોને લગતા કોઈ પણ પ્રકારની અપડેટ તમારે જોતી હોય અથવા તો તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વોટ્સએપની અંદર જણાવી શકો છો. આપણી ચેનલને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના અંત ભાગમાં જતા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોની બોર્ડની પરીક્ષા ખૂબ સરસ જાય એ માટે આપણે હર હંમેશ તમારી સાથે જોડાયેલા છીએ. તો ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા જે પ્રયત્નો થાય છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો માટે થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને બોર્ડની પરીક્ષાનું બેસ્ટ ઓફ લક સાથે આજનો વિડીયો પૂરો કરીએ. થેન્ક યુ.